પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા આ લોક દરબારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોત સહિત મુખ્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 150થી વધુ ફરિયાદીઓ આ લોક દરબારમાં હાજર રહ્યા હતા। તમામની ફરિયાદ સાંભળી તેનું યોગ્ય નિકાલ કરવામાં પ્રયત્ન કરાયો હતો। પાંડેસરા, અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા પોલીસ મથકના તમામ ફરિયાદીઓ એક જ જગ્યા પર એકઠા થયા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોત તમામ ફરિયાદીઓને સાંભળી હતી। આ તબક્કે એકઠા થયેલા 150 જેટલા અરજદારોએ પોતાની અરજીઓ આપી હતી, સાથે જ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબાર યોજીને એના લોકોના વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધી 2 ઝોનોમાં થયા છે। ત્યાં 12 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે, ઝોન 5 અને ઝોન 2માં, અને એના સિવાય જો કરીબ 30 જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે। અને આજે ઝોન 4 વિસ્તારમાં આવનાર 6 પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ જો અત્યાર સુધી 30 જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે। એના અત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે। અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે। ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા 30 જેટલા ફરિયાદી છે તો અમારી પાસે 30થી વધુ ટીમો છે, પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જો અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓનો શોધમાં બી આ લોકો કાર્યવાહીમાં બી લાગી ગયા છે। તો મારા અત્યારે 6 ઝોનના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન। તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપ બધાને અહીંયા અમુક લોકો આપણા પ્રસાદ આપતા હતા કે 25-30 હજાર ચાલુ કરીને એના 3 લાખ 4 લાખ તક વ્યાજ લઈ લીધા છે। તો નાની રકમ હોય કે મોટી રકમ હોય, એક બાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો। લોક દરબારમાં ના હોય તો બી આપ જો અમારે લોકો પાસે આવો, જેથી હું આપના કોઈ કાર્યવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે। એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને 100% જેટલા બી આ વ્યાજખોરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી 1થી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ, આપના મુદ્દા માલ બી રિકવર કરવાના છીએ। તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ અમને સુરત શહેરના પ્રજાજનોના, ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય, આ પોતપોતાના રિશ્તેદાર હોય, ફ્રેન્ડ્સ હોય, કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય, લારી ગલ્લાવાલા આપના હોય, આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આપ આવો પોલીસ પાસે અને 100% આપને કામ થશે। અગર આપને કંઈ પણ લાગશે તો અમારે સીપી કચેરી પણ આવી શકો છો। આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરીશું। સર, આ મુહિમ આવનારા દિવસોમાં પણ ચાલુ જશે? આ મુહિમ અમે લોકો બી આવનાર 1 મહિના તક રાખવાના છીએ। આ બધા વારાફરતી ઝોન પતે ફરીથી રિપીટ અમે ઝોનમાં કરવાના છીએ। ફરી ઝોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે રેકોર્ડમાં આવે છે કે અમુક પોલીસ સ્ટેશન, માન લો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા જોઈએ, લિંબાયત પોલીસ સ્ટેશન, ડિંડોલી પોલીસ સ્ટેશન, આ બધા અમુક પોલીસ સ્ટેશન જો અઠવા પોલીસ સ્ટેશન થઈ ગયા, જો વધુમાં વધુ જો આ પ્રકારના દૂષણથી જો પ્રભાવિત છે તો પોલીસ સ્ટેશન દીઠ અમે લોકો આ વિસ્તાર દીઠ અમે લોકો પછી જઈશ અને લોકલ એરિયામાં અમે લોકો કરી, જેથી વધુમાં વધુ લોકો અમે લોકો કોન્ટેક્ટ કરી।